પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગી છે। ગોધરા અને કાલોલ નગરપાલિકાના 5 ફાયર ફાઇટરો દ્વારા આ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। ક્રેનની પણ મદદ લેવામાં આવી। દુકાનના બીજા અને ત્રીજા માળે જ્યાં લોખંડનું શટર તોડવામાં આવ્યું અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। આગ પર કાબૂ મેળવવામાં હજુ 2 કલાક જેટલો સમય લાગી શકે છે। પંચમહાલના ગોધરાથી આ ઘટના બની છે। ગોધરાથી આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગી છે ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। દુકાનમાં આગ લાગી। કાલોલ નગર અને ગોધરાના જે 5 ફાયર ફાઇટર્સ છે તેઓ પહોંચ્યા છે અને પાણીનો પૂરજોશમાં મારો સતત આપ જુઓ ક્રેનની મદદથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને દુકાનનો આ બીજો અને ત્રીજો માળ છે જ્યાં લોખંડનું જે શટર હતું તેને તોડવામાં આવ્યું અને તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। આગ પર કાબૂ મેળવવામાં સંપૂર્ણ કાબૂ મેળવવામાં હજી 2 કલાક જેટલો સમય લાગી શકે છે। વ્યસ્ત આ રોડ છે, આખો કમર્શિયલ, આજુબાજુમાં દુકાનો છે, સમય લાગી શકે છે।